ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ અને દબાણ કરતા લારી ગલ્લાઓને પણ દૂર કરી દેવામાં આવ્યા। શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી। આ અંતર્ગત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના મુખ્ય માર્ગો ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। લારી ગલ્લાવાળા પાથણાવાળાને પણ હટાવી દેવામાં આવ્યા। અગાઉ આ દબાણકર્તાઓને દબાણ હટાવવા જાણ પણ કરી દેવામાં આવી, પરંતુ દબાણ દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી। સાથે ગંદકી ફેલાવનારા રેકડી ધારકો પાસેથી ₹7,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો। આ લોકોને અગાઉથી 3 દિવસ આપણે રિક્ષા ફેરવી અને સ્વયં હટાવવા માટે તાકીદ કરવામાં આવેલી હતી, છતાં ઘણા દબાણકર્તાઓ જાતે સ્વયં હટી ગયા છે અને જે હટ્યા નથી એમને આજે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। એ બાબતે અત્યાર સુધીમાં લગભગ 15 જેટલા લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા છે અને એમનો કબજો લેવામાં આવેલ છે અને જે લોકો ગંદકી કરે છે એના માટે દંડ પણ કરવામાં આવેલો છે।